તમને આનુવાંશિક રોગ છે એવું કહેવામાં આવે તો તે લોકોને અલગ અલગ રીતે અસર કરી શકે છે. તમને અથવા તમારા પરિવારના સભ્યની સ્થિતિ શા માટે ખરાબ છે અથવા ન સમજાય તેવા લક્ષણો શા માટે છે તેના જવાબો મળવાથી ઘણીવાર રાહત થાય છે અને સારવાર ઉપલબ્ધ છે એવી આશા હોઈ શકે છે. બીજી તરફ તમને એવી ચિંતા થાય છે કે તમારા પરિવારના અન્ય સભ્યોને પણ આવી જ બીમારી છે અને તમે ભવિષ્ય વિશે વિચારી શકો છો. શું તમારી સ્થિતિ વધુ ખરાબ થશે? તે આગામી પેઢીને કેવી અસર કરી શકે છે? અને જો કોઈ સારવાર ન હોય તો શું થશે? આ બધી લાગણીઓથી લોકો એકલતા અથવા મૂંઝવણ અનુભવી શકે છે. સારા સમાચાર એ છે કે અનેક પ્રકારે સહાયતા અને સમર્થન ઉપલબ્ધ છે. નિષ્ણાંત સખાવતી સંસ્થાઓ અને તમારી જેનેટિક્સ સેવા પાસે તમારા અને તમારા પરિવાર માટે સંશોધન, સારવાર, વ્યવસ્થાપન અને સલાહ વિશે ઘણી બધી માહિતી છે. એવા દર્દીઓના જૂથોની શ્રેણી પણ છે જેમાં તમે જોડાઈ શકો છો, જ્યાં તમે તમારા અનુભવો શેર કરી શકો છો અને બીજાઓને સાંભળી શકો છો. તેનાથી તમે વધુ સમર્થન અને એકલતાને ઓછી કરવામાં મદદ મળી શકે છે. પરંતુ ઇન્ટરનેટ પર ખોટી માહિતી હોઈ શકે છે જે મૂંઝવણ પેદા કરે છે. તેથી માત્ર વિશ્વસનીય સ્રોતોનો ઉપયોગ કરવો તમારા માટે મહત્વપૂર્ણ છે. ભલામણ કરેલ વેબસાઇટ્સ અને ચેરિટીઝ માટે તમારી આરોગ્ય સંભાળ ટીમને પૂછો અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો.